ક્લિનિકમાં એક બહેને જે પોતાના પતિ વિશે ફરિયાદ કરી, મને લાગે છે એ ઘણી બધી પત્નીઓની પોતાના પતિ વિશે ફરિયાદ હશે. એ ફરિયાદ શું હતી? એ બહેને કહ્યું કે મારા પતિ જ્યારે પણ ઘરે આવે તરત જ થોડી જ વારમાં એ પોતાનો મોબાઈલ પકડી લે અને મેક્સિમમ ટાઈમ એ મોબાઈલમાં જ સ્પેન્ડ કરે છે. આ સમસ્યાથી હું કંટાળી ગઈ છું. મને એવું લાગે છે કે મારું ઘરમાં કોઈ મહત્વ નથી, મને પ્રેમ કરતા નથી, મારા પર ધ્યાન આપતા નથી, હવે મારામાં એમને રસ રહ્યો નથી. તો મેં જે એમને વાત કરી એ આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. ઘણી વખત પુરુષનું આ વર્તન એમની પર્સનલ સમસ્યાને લઈને હોઈ શકે છે. દરેક વખતે તમે એના માટે જવાબદાર છો એવું ના હોઈ શકે. એવી પર્સનલ સમસ્યા કઈ છે? સૌથી પહેલી સમસ્યા છે મેન્ટલ એસ્કેપ. એટલે કે જ્યારે પુરુષ વધારે પડતી જવાબદારીઓ ફીલ કરવા લાગે અને કદાચ કોઈ કારણસર એ અમુક જવાબદારીઓ પૂરી ન કરી શકતો હોય, બહારની દુનિયા સાથે ડીલ કરવામાં એને પ્રોબ્લેમ થતા હોય, રોજે રોજ ઘણા બધા વ્યક્તિઓને જવાબદારીપૂર્વક એને જવાબ આપવા પડતા હોય, આ બધી વસ્તુનું જ્યારે એટલું બર્ડન ફીલ કરે ત્યારે ઘરે આવે ત્યારે એ જવાબદારીથી એક પોતાની જાતને ડિસ્ટ્રેક્ટ કરવા માટે, પોતાનું ધ્યાન ભટકાવવા માટે એ પોતાનું સંપૂર્ણ ધ્યાન મોબાઈલમાં આપી દે. કારણ કે એને એવું લાગે કે જો હું શાંતિથી બેસીશ તો મારા મગજમાં એ જ જવાબદારીના વિચારો આવવા લાગશે. કારણ કે પરિવારની જવાબદારી, જોબની જવાબદારી, બિઝનેસની જવાબદારી, આ બધી જવાબદારી ક્યાંક ને ક્યાંક એને હેરાન કરે છે. આ એક કારણ હોઈ શકે. બીજું જે કારણ છે તે છે એક હેબિટ લૂપ. એટલે કે ઘણા પુરુષોમાં મેં જોયું છે કે મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે શરૂઆતમાં એક એન્ટરટેનમેન્ટ પર્પઝ જ હોય, પણ ધીમે ધીમે આ બાબત એમના એક હેબિટમાં કન્વર્ટ થઈ જાય. એટલે કે જ્યારે બી એ આઇડલ એટલે કે ખાલી હોય, એમની પાસે બિઝનેસ કે કામને લગતી કઈ બાબત ના હોય, તો એ તરત જ મોબાઈલમાં પોતાનું ધ્યાન આપી દે અને એમનું મગજ એ જ રીતે કામ કરવા લાગે કે જ્યારે તમે ફ્રી થાઓ એટલે તરત જ તમારે મોબાઈલ લઈ લેવાનો. એટલે કન્ટિન્યુઅસલી મોબાઈલ સ્ક્રોલિંગ ચાલ્યા કરે. કામ હોય કે ના હોય, મોબાઈલનો ઉપયોગ ચાલુ રહે. ત્રીજી વસ્તુ, ઇમોશનલ એવોઇડન્સ. હવે આ વસ્તુ કદાચ તમારા માટે થોડી નવી હોઈ શકે. ઇમોશનલ એવોઇડન્સ એટલે કે ઘરના વાતાવરણમાં ક્યારેક પુરુષને થોડું અનકમ્ફર્ટેબલ ફીલ થતું હોય, ક્યારેક ઘરમાં અમુક પ્રકારના પ્રશ્નો હોય, એ પતિ પત્ની વચ્ચેના હોઈ શકે, બાળકો સાથેના હોઈ શકે, માતા પિતા સાથેના હોઈ શકે. આ પ્રશ્નો એવા હોય કે જેને લાગતું હોય કે મારાથી સોલ્વ નથી થતા, કે આની અંદર હું હેલ્પલેસ ફીલ કરું છું, ત્યારે ઇમોશનલ એવોઇડન્સનો ઉપયોગ કરે. એટલે કે પોતાની જાતને ડાયવર્ટ કરે, એંગેજ રાખે, જેથી કરીને ઘરમાં અમુક પ્રકારના સવાલોના જવાબ ના આપવા પડે, અનકમ્ફર્ટેબલ પરિસ્થિતિનો સામનો ના કરવો પડે. તો આ 3 કારણો જે છે એના પર ચોક્કસથી વિચારજો કે શું આ કારણોને લીધે એમનો ઉપયોગ વધી રહ્યો છે. જો એ વધી રહ્યો હોય તો તમારે એમને એવું નથી કહેવાનું કે તમને તો એક આદત પડી ગઈ છે, તમે તો જ્યારે જુઓ ત્યારે મોબાઈલ લઈને બેસી જાઓ છો, હું તો તમારાથી કંટાળી ગઈ છું. આ વસ્તુ તમારે એમને નથી કહેવાની. એની જગ્યાએ તમે એમને એવું કહેશો કે ઘણા સમયથી તમે બહુ થાકેલા લાગો છો, ઘણા સમયથી હું જોઉં છું કે તમે થોડા ડિસ્ટર્બ છો. તો આ વસ્તુ તમે એમને કહેશો તો ચાન્સીસ છે કે એ પોતાના મનની વાત તમને કહેશે. બ્લેમ કરવાથી કે એમને નીચું બતાવવાથી કે એમની કુટેવ વિશે વારંવાર ટોકવાથી સોલ્યુશન નહીં આવે. સોલ્યુશન ત્યારે જ આવશે જ્યારે તમે એમને સમજવાનો પ્રયત્ન કરશો. એટલે મોબાઈલની જે આદત છે એ ઘણીવાર ખાલી મોબાઈલની આદત નથી, એ કંઈક બીજી ઇન્ડિકેશન આપણને આપતી હોય છે. જો આ ઇન્ફોર્મેશન તમને ગમે અને યોગ્ય લાગે તો બીજા સુધી જરૂરથી પહોંચાડજો. કારણ કે અવેરનેસ હશે તો જ એક વ્યક્તિને તમે સારી રીતે ડીલ કરી શકશો, સારી રીતે એની સાથે વર્તન કરી શકશો. અને